તરંગ 74મો સ્વામિનારાયણ હરે. પુરુષોત્તમ નારાયણ અક્ષર પર અજીત, દુર્લભ દર્શન દેવને લીલા કરે છે પુનીત. એક સમય પિરોજપુરે ગયા છે શ્રી ઘનશ્યામ, તે વેટાણે મહેમાન આવ્યા છુપૈયા પુર મુકામાં. પ્રેમવતી ના બેન જે નામ વસંતાબાઈ, માણેકધર નામે પુત્ર તે સાથે આવ્યા સુખદાયી. બીજા બેન ચંદનબાઈ, તેના પુત્ર બસ્તી કહેવાય. તર ગામથી તે આવ્યા સ્નેહ વડે સમુદાય. બેઉ બેન મળીને બેઠા પ્રેમાવતીને પાસ, ખબર પૂછી પ્રેમ થકી કરી મનમાં હુલાસ. ચંદન બા બોલ્યા શુભ કામ, બેન ક્યાં ગયા છે ઘનશ્યામ. ભક્તિ માતા કહે સુણો બાઈ, પિરોજપુર ગયા છે ભાઈ. ગયા એ મના દાદાને સંગે, હાલ પધાર સે રૂડે રંગે. એમાં કે છે પરસ્પર વાત, ત્યાં તો આવ્યા છે ભૂધર ભ્રાત. ચંદન બાએ કર્યો વિવેક, પતાસા આપ્યા છે ત્યાં વિષેક. ઈચ્છા રામને આપ્યા છે પ્રીતે, હેતે રમાડ્યા છે રૂડી રીતે. પછી સુવાસીની પ્રીત પ્રોઈ, કરી તૈયાર સર્વ રસોઈ. તે મને જમાડ્યા છે ભોજન, ઘણા સંતોષ પમાડ્યા મન. બેઉ રહ્યા છે મૂર્તિને ઘેરા, વર્તે નિર્મલ આનંદ ભેર. એક દિવસની કહું વાત, ચંદન બાવ સંતા વિખ્યાત. જોડે દડવા બેઠા જરૂરા, દરણું લઈ ધારીને ઉર. પ્રાતઃકાળનો સમય જાણી, પ્રભાતી રાગે ગાય છે તાણી. તુલસીદાસે કરેલા જેહ, કરે ઉચ્ચાર મુખેથી એહ. તેમાં એવું બોલ્યા છે ઉત્સાહે, ઉઠો લાલ પ્રભાત ભયા હે. રૂડો પલંગ સુંદર સાર, તેમાં પોઢ્યા છે પ્રાણ આધાર. ઓશરીમાં કર્યું છે શયના, ત્યાંથી બોલી ઉઠ્યા ભગવાન. હે માસી હું તો જાગું છું આયા, કામ શું છે તમારે કો ત્યાંયા. માસી કહે સુણો તમે ભાઈ,
કોણ તમને બોલાવે છે આઈ? પ્રભુને જગાડીએ છીએ અમે, તેમાં જાગીને બોલો છો તમે. એમાં કહી તે દડવા જાય, કરે કૌતુક ત્યાં જરાય. કર લાંબો વધાર્યો પ્રભુએ, ઘંટી ઉપર મૂક્યો વિભુએ. મૂક્યો હરિએ બોજ અપાર, નથી તણાતી ઘંટી લગાર. ઘંટી ઉપર કેનો છે હાથ, એમાં બોલ્યા વસંતા સનાથ. ત્યારે બોલ્યા છે અક્ષરપતિ, સુણો માસી તમે મહામતી. જેને જગાડો છો તમે જોતે, તેણે હાથ મૂક્યો છે આપોતે. ત્યારે તે કર કોરે ખસડે, બેઉ કરે છે પ્રયાસ જોડે. નથી ઉપડતો તેજ હાથ, પામે આશ્ચર્ય બે મન સાથ. બેઉ બેનો કરે છે એ હાસ, ત્યારે મૂર્તિ માતા બોલ્યા તાસ. દડવાનો મૂકો તમે પાર, હમણાં થઈ જાશે સવાર. ત્યારે બોલ્યા વસંતા તે ઠામા, ઘંટી દબાવી છે ઘનશ્યામા. ચકી ઉપર મૂક્યો છે હાથ, ઘણો બોજ ધર્યો છે તે સાથ. તેમાં આ ઘંટી ખેંચાતી નથી, હવે શું કહીએ ઘણું કથી. અમારાથી શ્રી હરિનો કર, નથી ખસતો તે તલ ભર. ભક્તિ માતા આવ્યા લેઈ દીવો, જુએ તો હાથ મૂક્યો છે એવો. મૂર્તિ માતા કહે મારા તન, હાથ ઉપાડી લ્યો ભગવાન. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, સુણો સુખદાતા મુજ માય. માસી કોને જગાડે છે આજ, માતા પૂછી જુઓ તમે કાજ. વસંતા માસી કે લ્યો તમને, જગાડું છું દડવા દ્યો મને. હાથ લઈ લીધો દીનાનાથે, પાછા બોલ્યા છે માસીને સાથે. પેલેથી કહ્યું હોત આમને, આમે ન તન થાત તમને. માસી કે જાણતા નોતા આમાં, હરે કૃષ્ણ તમારું આ કામ. ત્યારે કૃષ્ણ કહે તેણી વાર, ઘણો દેખાડ્યો છે ચમત્કાર. માસી તે તો તમે ભૂલી ગયા, આવા અજાણ્યા શું આજ થયા. વસંતા કે સુણો ભગવંત, તવ માયા બહુ બલવંત.
તેણે કરી ભૂલ્યા અમે ભાના, હવે ક્ષમા કરો ભગવાન. ગદ ગદ કંઠે થયા માસી, જાણ્યા ભાણે જને અવિનાશી. પગે લાગ્યા છે મસ્તક નામી, તમે બલવંત સુખધામી. એવી લીલા કરે અલબેલો, સુખ આપે છે સર્વને છેલો. વળી એક દિન ત્રીજો પોરા, ભૂખ્યા થયા છે ધર્મ કિશોર. ચંદાબાઈને કહે સોહાગી, માસી મને ક્ષુધા બહુ લાગી. માટે ભોજન આપો જહાલે, હવે જમ્યા વિના નહીં ચાલે. ત્યારે બોલ્યા છે ત્યાં ચંદાબાઈ, ખાવા આપું ઘન શ્યામ ભાઈ. કમોદના પુઆ દહીં આપું, તે તો હાલ જમો તમે બાપુ. રસોઈ થાશે તે થોડી વારે, ત્યારે જમજો રૂડા પ્રકારે. વળી બોલ્યા શ્રીજી મહારાજ, ના એમ તો નહીં ચાલે આજ. શાક રોટલી જોઈએ હાલ, તમે કરી આપો તત્કાળ. ત્યારે માસી થયા છે તૈયાર, તરત ગયા રસોડા મોજાર. અગ્નિ પડ્યો છે ચૂલની માએ, પરવડ શાક વઘાર્યું ત્યાંય. રોટલી કરવા બાંધ્યો પીષ્ટા, ઉઠ્યા આડણી લેવા તે ઈષ્ટ. આડણી કર લીધી જે વારે, પડી ગઈ હાથથી તે ઠારે. રૂડી પથ્થરની હતી સાર, તેના કટકા થઈ ગયા ચાર. ચંદાબાઈ તો થયા ઉદાસ, હવે શું કરવું અવિનાશ. એવું જાણીને અંતર જામી, બોલ્યા માસી પ્રત્યે બહુ નામી. તમને શા માટે ચિંતા લાગી, જુઓ આડણી તો નથી ભાંગી. એમાં કહી તે કરમાં લીધી, જેવી હતી તેવી કરી દીધી. લઈને આપી માસીના હાથે, એવું કામ કર્યું રમાનાથે. ચંદાબા પામ્યા આશ્ચર્ય મના, ઘનશ્યામ ભાઈ તમે ધન્ય. રોટલી શાક કર્યું તૈયાર, પ્રભુને જમાડ્યા તેણી વાર. તે સમય ત્રણે નાના બંધુ, આંગણામાં રમે ગુણ સિંધુ. માણકધર બસ્તી ઈચ્છા રામ, જમતા જોયા શ્રી ઘનશ્યામ. ઘરમાં આવી બોલ્યા વચન,
માતાય મને આપો ભોજન, બહુ ભૂખ લાગી છે અમને, હવે શું ઘણું કહીએ તમને. સાકર રોટલી જોઈએ અમારે, એમાં ઢીલ ન કરવી તમારે. ચંદાબાઈ કે ત્રણે ને કથી, સાકર રોટલી તો હવે નથી. હતી તે તો જમ્યા છે જીવાના, સત્ય માની લેજો તમે માના. પુઆ કમોદના છે તૈયાર, દહીં આપું સુંદર સાર. તેને જમો તમે ત્રણે ભાઈ, એવું બોલ્યા છે ચંદનબાઈ. ત્યારે ત્રણે બોલ્યા છે જુજવા, નથી જમવા અમારે પુઆ. એમાં કહીને રીસાઈ જાયા, જમતા બોલ્યા શ્રી હરિરાય. હે માણક ધર પાછા આવો, ઈચ્છારામ બસ્તીને બોલાવો. આપણે ચારે ભેગા જમીએ, પછી આંગણા ઘેર રમીએ. માણક ધર કે એ વચન, હવે જમ્યા પછી શું જીવન. શ્રી હરિ કહે કે ભાઈ લાલા, હું તો જમવા બેઠો છું હાલ. હજુ શાક ટાઢું થયું નથી, પૂછી જુઓ માસીને મુખથી. ત્યારે પાછા વળ્યા ત્રણે લાલ, ભેગા જમવા બેઠા તત્કાળ. ચંદન માસી બોલ્યા વચન, તમે સુણો ને જગ જીવન. બે રોટલીઓ કરી છે અમે, એમાં શું જમશો ચારે તમે. ત્યારે બોલ્યા છે તે બસ્તી ભાઈ, રોટલી ઘણી છે પાત્રમાઈ. માસી કે ભલે હોય તો જમો, પછી આનંદથી તમે રમો. એમાં કરતા જમી રહ્યા જ્યારે, ચડું કરીને ઉઠ્યા છે ત્યારે. તો પણ થાળીમાં હતી જે રોટલી વધી બેની બે તે. એવું દેખીને ચંદનબાઈ, વિચારે મન આ તો નવાઈ. વિસ્મે પામ્યા થકા મહામતી, આવ્યા બેઠા છે જ્યાં પ્રેમવતી. ભક્તિ માતાને વસંતાબાઈ, સતી સુવાસિની ત્યાં સુહાઈ. કરેલી લાત્રી ભુવન ત્રાતા, ભયહારી છે ભૂધર ભ્રાતા. એ આદિ સર્વેને કરી વાત, તે થયા મન મારડિયાત. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री
અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિ પોતાની માસીને દડતી વખતે ઐશ્વર્ય દેખાડ્યું એ નામે 74મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય.